એટલે પોતાની નસ્લને પડાવો, બહેતર આદમી બનાવો, એવો આદમી બનાવો કે એને પોતાના અધિકાર માટે સડક ઉપર અને રોડ ઉપર જઈ અને પોતાના અધિકારની ચીખો અને બુકાર ના કરવી પડે. એવડો મોટો આદમી બનાવો ને કે એક વાત ઈ પોતાના અધિકારની અને દીનની કરે તો દુનિયા કાન લગાવી અને એની અવાજને સાંભળતી હોય. એને ડોક્ટર પણ બનાવો, એન્જિનિયર પણ બનાવો, વકીલ પણ બનાવો, દુનિયાનો સક્સેસ માણસ બનાવો. અને સક્સેસ બનાવવાની સાથે સાથે હુઝુર ગૌસ પાકનો ગુલામ જરૂર બનાવજો. એટલે કે ડોક્ટરો તો છે પણ ગૌસ પાકના ગુલામ નથી ને, તો એમના મા બાપ આજ વૃદ્ધ આશ્રમ ની અંદર દેખાય છે. વકીલો તો છે પણ જ્યાં મા બાપે ગરીબ નવાજ સરકારની વાતો ઓલાદને નથી સંભળાવી, આજે ઈ ઓલાદની સામે પોતાનો દુઃખ બયાન નથી કરી શકતા. જરૂરત છે કે આપણે આપણી કોમને દીનમાં પણ આગળ લઈ આવીએ, દુનિયામાં પણ આગળ લઈ આવીએ. रुतबा जहां में ऊंचा है पीराने पीर का, सब ओलिया में चर्चा है पीराने पीर का. सब ओलिया में चर्चा है पीराने पीर का, सुनकर बयान आपका कहते हैं ओलिया, सुनकर बयान आपका कहते हैं ओलिया, लहजा अली से मिलता है पीराने पीर का. सुनकर बयान आपका कहते हैं औलिया, लहजा लहजा अली से मिलता है पीराने पीर का, और ज़ेरे कदम उन्हीं के हैं दुनिया में सब वली. ज़ेरे कदम उन्हीं के हैं दुनिया में सब वली. सिक्का जहां में चलता है पीराने पीर का, सिक्का जहां में चलता है पीराने पीर का. मैं सुन्नी हूं, कादरी हूं, उनका फकीर हूं, मुझ तक भी फैज पहुंचा है पीराने पीर का. मुझ तक भी फैज पहुंचा है पीराने पीर का. रुतबा जहां में ऊंचा है पीराने पीर का, सब ओलिया में चर्चा है पीराने पीर का. साहिबो, हुजूर गौसुल आजम जीलानी रदी अल्लाह ताला अन्हु ने अल्लाह तालाए एवडो मोटो मकाम अता कर्यो, एवडी ऊंची शान अता करी કે દુનિયા ભરના વલીઓને હુઝુર ગૌસ પાકના કદમોના નીચે મૌલા તાલાએ મૂક્યા છે અને હુઝુર ગૌસ પાકને બધાયનો સરતાજ બનાવ્યો છે. એટલે હુઝુર ગૌસ પાક ઇમામુલ ઓલિયા છે, હુઝુર ગૌસ પાક બધાય વલીઓના સરદાર છે. અને અગર કોઈ ના માને તો ડરવાની જરૂરત નથી. એટલે કે હુઝુર ગૌસ પાકને અલ્લાહ તાલાએ इंसानों इमाम नहीं बनाया, वलियों इमाम बनाया है, अक्ताब ना इमाम बनाया है, ओलिया ना इमाम बनाया है. अने तमे स्टेटमेंट एनी ना लियो जेना ईमान ना ठेकाणा नहीं. अगर बात करवी है तो एम नहीं करो जेमने दुनिया ख्वाजाए ख्वाजगा वालिये हिंदुस्तान अताए रसूल सुल्तानुल हिंद ख्वाजा गरीब नवाज किए छे. અને સરકાર ગરીબ નવાજ રહેમતુલ્લાહ અલૈહ હુઝુર ગૌસ પાક સરકારના વિશે શું કહે છે? અલ્લાહુ અકબર. આપ ખુદ ફરમાવે છે કે હુઝુર ગૌસ પાક સરકારનો કદમ અગર કોઈ પોતાના માથા ઉપર સ્વીકાર ન કરે, કેટલો પણ મોટો આબિદ હોય, કેટલો પણ મોટો મુત્તકી હોય, કેટલો પણ મોટો નેકોકાર હોય, અલ્લાહનો વલી ના બની શકે. અલ્લાહનો વલી તો ત્યારે બને છે જ્યારે અબ્દુલ કાદિર જીલાની એને સનદ અતા કરે છે. આવડો મોટો મકામ, આવડો મોટો મર્તબો હુઝુર ગૌસુલ આઝમ જીલાની રદિયલ્લાહુ તઆલા અન્હુને પૂછવામાં આવ્યું કે આવડો મોટો મકામ, આવડો મોટો મર્તબો તમને કઈ રીતના મળ્યું? હુઝુર ગૌસ પાક સરકારે કીધું, પહેલી વાત તો ઈ છે કે મકામ મને અલ્લાહ તાલાએ દીધું છે, અને બીજી વાત ઈ છે કે આ મકામ, આ મર્તબો, આ શાન એટલે મને મળી છે કે હું ઇલ્મ દોસ્ત વ્યક્તિ છું, હું તાલીમથી પ્રેમ કરવા વાળો છું, હું અભ્યાસને, તાલીમને પોતાનો સબ્જેક્ટ રાખવા વાળો માણસ છું. જોવો જોવો સાહેબો, વલી તો બેશુમાર આવ્યા અને ધરતી ઉપર
કોઈ એવો વલી જ નથી એવો જેને તાલીમ સાથે મોહબ્બત ના હોય. તમે કહેશો હઝરત કેવી વાત કરો છો, વલીને તાલીમ સાથે મોહબ્બત ના હોય એવા વલી જ નથી થયા. હું કહીશ બિલકુલ. જેટલા જમાનાની અંદર વલી થયા છે એ બધાય વલીઓને તાલીમ સાથે પ્યાર રહ્યું છે. જેટલા દુનિયાની અંદર ઓલિયા અલ્લાહ એવા છે બધાયને તાલીમ સાથે મોહબ્બત રહી છે. તમે દરેક વલીની જિંદગીને ઉપાડો, તમે દરેક વલીના જીવનને જોવો અને આજ પોતાની બદહાલીને પણ જોવો. અગર તમે બદહાલ છો ને તો એટલે નથી કે તમારા માથે ટોપી છે. અગર તમે બદહાલ છો ને તો એટલે નથી કે તમારા જિસ્મ ઉપર લિબાસ કુર્તો અને પાજામો છે. તમે બદહાલ એટલે છો કે તમે વલીઓને માનો છો પણ વલીઓને જાણતા નથી. તમારા પાસે ઓલિયા અલ્લાહના જીવનની ખુશ્બુ નથી, તમારા પાસે તાલીમ નથી. અગર આ કોમ પાસે તાલીમ આવી જાય તો આ કોમ દુનિયાની અંદર રાજ કરતી થઈ જાય. ખાલી તાલીમ, ખાલી શિક્ષણ ખૂબ જરૂરી છે. અને આજ અમારી મહેફિલો તાલીમથી બિલકુલ નાઆશના થઈ ગઈ. તાલીમ વગરની મહેફિલો થઈ ગઈ, તાલીમ વગરના ઇવેન્ટ્સ થઈ ગયા, તાલીમ વગરના ઉર્સ થઈ ગયા. પણ સાહેબો તમે જાણો છો કે એક વાત જે આજના સમયમાં શીખવી આસાન છે, ઓલિયા અલ્લાહે એ વાતોને શીખવા માટે કેટલી કુરબાનીઓ દીધી છે અને એ કુરબાનીઓ બાદ પણ એ વલીઓ તાલીમ હાસિલ કરતા હતા. આજે તો મૌલાના સાહેબ છે, સૈયદ સાહેબ છે, પીર સાહેબ છે, બાપુ છે અને હાથની અંદર મોબાઈલ છે. તો માણસ કહે છે હઝરત હું તો હઝરત પાસે મૌલાના સાહેબ પાસે નથી બેસી શકતો. હું કહું છું મોબાઈલ છે ને મોબાઈલ, એ મોબાઈલની અંદર સુન્ની આલિમે દીનની તકરીર લગાવી લ્યો, એ મોબાઈલની અંદર નાતે પાક લગાવી લ્યો, એ મોબાઈલની અંદર કુરાનની તિલાવત લગાવી લ્યો. પણ નહીં, આપણો સમય ગુનાહ સાથે પસાર થાય છે અને આપણી સંગત ખરાબ છે તો આવનારી પેઢીઓને પણ એ ખરાબ પરિણામ જોવા મળે છે. તમને શાયદ તજસ્સુસ થશે, એક અલ્લાહના વલી છે જે મશહૂર છે, જેમનું નામ તો મોહમ્મદ છે પણ એમને ઇમામ બુખારીના નામે ઓળખવામાં આવે છે. જે હદીસે પાક તમને આજે આલિમે દીન મસ્જિદની અંદર સંભળાવી દે છે, જે હદીસે પાક તમને ખતીબ સ્ટેજ ઉપરથી સંભળાવી દે છે, તમે સાંભળી અને ઘરે ચાલ્યા જાઓ છો. સારી લાગે તો સુબહાનલ્લાહ, ના લાગે તો ઇન્શાઅલ્લાહ કઈ અને જિંદગી ગુજારો છો. પણ જાણો છો એક એક રસૂલુલ્લાહની વાતો માટે આપણા વલીઓએ કેવી જિંદગી પસાર કરી અને કેટલી કુરબાની દીધી છે કે ઇમામ બુખારી રહેમતુલ્લાહ અલૈહ ખુદ કહે છે કે રસૂલુલ્લાહની એક વાત મને મળી કે ફલા ફલા હસ્તી પાસે, ફલા ફલા વલી પાસે રસૂલુલ્લાહની એક વાત છે તો વાત સાંભળવા માટે હું મારા ઘરેથી પૈસાની થેલી ભરીને નીકળો. અલ્લાહુ અકબર, કેટલી ખુશ નસીબ છે એ દોલત જે અલ્લાહના રાહમાં ખર્ચ થાય. જે દોલત અલ્લાહના રાહમાં ખર્ચ નથી થતી, ખર્ચ તો એ થઈ જાય છે, પણ જે અલ્લાહની રાહમાં ખર્ચ થાય એ દોલત તમને જન્નત સુધી લઈ જાય છે. બાકી પૈસાના પગ ના હોય, પૈસા તો ખર્ચ થઈ જ જશે. અગર ભાઈ કરોડપતિ છે અને બહેન ગરીબ છે તો એ કરોડપતિ ભાઈ મર્યા બાદ કબ્રની અંદર પૈસા નહીં લઈ જાય, લઈ જશે ના લઈ જાય. પણ જો એ પૈસાને પોતાની ગરીબ બહેનના મદદ માટે ઇસ્તેમાલ કરે, જો એ પૈસાને પોતાના પાડોશની અંદર ગરીબ દીકરીના લગ્ન માટે ઇસ્તેમાલ કરે તો એ દોલત એને જન્નત સુધી લઈ જશે. બાકી એ દોલત મૂકી અને દુનિયાથી ગયો પછી જનાઝા પછી થાય છે, પહેલે જાયદાદનો ભાગ પડે છે. અમે જોયું છે, જનાઝા પડાવવા જઈએ ને જોયું છે કે દીકરાઓ એમ કહે કે હઝરત ઉભા રહેજો, થોડુંક ભાગ પડી જાય, કેમ કે હાજી સાહેબના દફનાવ્યા બાદ જો મોટો ભાઈ વધારે પૈસા લઈ લેશે ને તો મને પૂરતા પૈસા નહીં મળે. આવી દોલત અને ઈ દીકરાઓની જો પરવરિશ તમે સારી ન કરી અને ઈ દીકરાઓ જો જુગારમાં, શરાબમાં, દારૂમાં, ઝિનામાં પૈસા ખર્ચ કરતા રહ્યા તો તમારી ઈ જ દોલત તમને જહન્નમના કિનારા પહોંચાવી દેશે.
પણ સાહેબો, સૈયદના ઇમામ બુખારી કહે છે કે મારા પાસે ઘરે પૈસા હતા, મેં થેલી ભરી અને થેલી ભરી અને ક્યાં ચાલ્યો? એક વલીથી મળવા માટે, એક આલિમથી મળવા માટે, એક અલ્લાહવાળાથી મળવા માટે મેં ભાડાના પૈસા ખર્ચ કર્યા. અને જ્યારે પણ તમે દરગાહ શરીફ ઉપર જાઓ, કોક હઝરતથી મળવા જાઓ, કોક આલે રસૂલથી મળવા જાઓ, તો બિલકુલ ઈ ના વિચારો કે આ કામ ગલત છે. અબે ગલત નથી, આ કામ જ તો સાચું છે. આ કામ સાચું છે. કેટલું સાચું છે? કોઈ કહેશે હદીસે પાકની અંદર વલીઓની, નેક બંદાઓની મુલાકાત માટે કઈ આવ્યું છે? મેં કીધું ઘણું આવ્યું છે. બસ તમે વાંચો, તમે પડો, તમે લીખો તો તમને સમજ પડશે. મને વાતમાંથી વાત યાદ આવી ગઈ. મારા આકા તાજદારે મદીનાની મહેફિલ લાગેલી છે અને એ મહેફિલ પણ કેટલી સુંદર. જે મહેફિલની અંદર તકરીર કરવા વાળા નબીઓના તાજદાર છે અને તકરીર સાંભળવા વાળા મૌલા અલી વલીઓના સરદાર બેઠા છે. કેવી તકરીર! જે તકરીર સૈયદા આમિનાના લાલ ફરમાવી રહ્યા છે અને હફ્સના હઝરત બિલાલ તકરીરને સાંભળી રહ્યા છે. કેવી શાનદાર એ તકરીર રહી છે. મસ્જિદે નબવીના મિંબર અને દીવારો આજ પણ ગવાહ છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ ની બારગાહમાં સવાલ કરવામાં આવ્યો, પ્રશ્ન કરવામાં આવ્યો, ક્વેશ્ચન કરવામાં આવ્યું. અલ્લાહના નબી કોઈ નેક માણસથી, કોઈ અલ્લાહવાળાથી, કોઈ હઝરતથી, કોઈ સાદાતથી, કોઈ આલિમથી, કોઈ મુત્તકી માણસથી મળવા જઈએ તો ફાયદો થાય કે ના થાય? મારા આકા કહે છે થાય, અને બિલકુલ થાય. આકા મોલા બતાવો ને નબીજી, કેટલો ફાયદો થાય? મારા આકા મુસ્કુરાવીને કહેવા લાગ્યા કે ઈ ફાયદો જે થાય એ તમારી અક્લ નહીં સમજી શકે. પણ એક વાત હું તમને કહું છું કે બની ઇસ્રાઈલ ઉમ્મતની અંદર એક આદમી હતો જેણે 100 કત્લ કર્યા હતા. 99 કત્લ કરવા વાળો વ્યક્તિ એક દિવસ દિલમાં વિચારે છે કે ચાલ ને, આટલા કત્લ કર્યા, આટલા મર્ડર કર્યા, આટલો આખા ગામમાં ભાઈ બનીને ફરતો રહ્યો, હવે તોબા કરી લઉં, હવે માફી માંગી લઉં. માફી માંગવા માટે જ્યારે ઘરેથી નીકળો ને, મારા આકા મોલા ફરમાવે છે કે મસ્જિદ પાસે પહોંચ્યો અને રૂખા સુખા વ્યક્તિથી મુલાકાત કરીને કહેવા લાગ્યો 99 કત્લ કર્યા છે, માફી માંગવી છે, ગલતી થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, તોબા કરવી છે. શું મારી તોબા કબૂલ થઈ શકે? એ રૂખો સુખો આદમી કહેવા લાગ્યો બિલકુલ ના થાય. 99 આદમીઓના કત્લ કર્યા બાદ માફીની ઉમ્મીદ રાખે છે. એને વિચાર્યું જ્યારે તોબા કબૂલ જ નથી, જેને માફી મળી શકતી જ નથી, જ્યારે કોઈ ગલતી માફ થઈ શકતી જ નથી, મારા આકા કહે છે કે ઈ 99 આદમીઓના કાતિલે ખંજર ઉપાડ્યું અને એને જ દઈ માર્યું અને કહેવા લાગ્યો કે 99 ની ગણતરી અધૂરી કેમ રહી, 100 પૂરા કેમ ન કરી નાખો? જ્યારે કોઈ માફી જ નથી, જ્યારે કોઈ રસ્તો જ નથી, જ્યારે કોઈ તોબા જ નથી, મારા આકા કહે છે હવે 99 માંથી 100 આદમીઓનો કાતિલ થઈ ગયો અને 100 આદમીઓના કત્લ કર્યા બાદ જિંદગી જીવવા લાગ્યો અને જિંદગી જીવતો હતો અને એક દિવસ પાછી વિચાર આવ્યો, પાછી અહેસાસ થયો, પાછી નાદીમ થયો અને વિચાર્યું કે કાશ હું પણ કોક અલ્લાહ વાળાના હાથમાં તોબા કરી લઉં. ઈ અલ્લાહ વાળા મારા હકમાં હાથ ઉપાડી અને દુઆ કરી દે, મારો બેડો પાર થઈ જાય. અલ્લાહુ અકબર. માણસોથી પાછી જાણકારી લીધી. માણસોએ કીધું ફલા ગામની અંદર એક હઝરત છે, એક અલ્લાહ વાળા છે, એક અલ્લાહના વલી છે, અગર ઈ દુઆ કરી દેશે તો અલ્લાહ તાલા તારી ગલતીને જરૂર માફ કરી દેશે, તારી તોબા કબૂલ થઈ જશે. મારા આકા કહે છે, મારા આકા ગુજરાતી ચોપડીની વાત હોય ઇનકાર કરી દેજો, હિન્દી ચોપડીની વાત હોય ઇનકાર કરી દેજો, ભારતના કોઈ વ્યક્તિએ લખ્યું હોય ઇનકાર કરી દેજો. અગર આ બધી માણસોની વાતોનો ઇનકાર કરશો ને તો જાશે કઈ નહીં. ગુજરાતી ચોપડીના લેખકની વાતનો ઇનકાર કરશો તો જાશે કઈ નહીં, હિન્દી ચોપડીના લેખકની વાતનો ઇનકાર કરશો તો જાશે કઈ નહીં, અંગ્રેજી ચોપડીના લેખકનો ઇનકાર કરશો તો જાશે કઈ નહીં.
પણ વાત મોહમ્મદે અરબીની હોય અને ઇનકાર કરશો તો બચશે કઈ નહીં, બધું બરબાદ, બધું ખતમ. મારા આકા કહે છે કે એને ખબર પડી ફલા વસ્તીની અંદર એક અલ્લાહ વાળો છે, એક નેક છે, એક મુત્તકી છે, ચાલો તેની પાસે ચાલીએ અને માફી તલબ કરીએ. મારા આકા કહે છે ઘોડા ઉપર બેસી અને એક કદમ ચલાવ્યું છે, હજી ઘોડાને મલકુલ મૌત આવી ગયા, રૂહ કબ્જ કરવા વાળો ફરિશ્તો આવી ગયો, ઈ બંદાની રૂહ કાઢી લીધી. જ્યારે રૂહ કાઢીને જહન્નમના ફરિશ્તા પહોંચી ગયા, એની રૂહને જહન્નમમાં લઈ જવા માટે થોડીક વાર થઈને જન્નતના ફરિશ્તા પહોંચ્યા છે અને કહેવા લાગ્યા કે આની રૂહને અમે જન્નતમાં લઈ જાશું. બંને ફરિશ્તાઓની જમાતમાં વાત વધતી ગઈ, આ જન્નતી કે જહન્નમી. જહન્નમના ફરિશ્તાઓ કહેવા લાગ્યા જન્નતના ફરિશ્તાઓ તમે દૂર હટી જાઓ, આ જહન્નમનો ખોરાક છે. એટલે કે 100 આદમીઓનો કાતિલ છે, 100 માણસોને કત્લ કર્યું છે. જન્નતના ફરિશ્તાઓ કહેવા લાગ્યા જહન્નમના ફરિશ્તાઓ તમે દૂર હટી જાઓ, ભલે 100 આદમીઓનો કાતિલ હોય પણ જાતો તો વલી પાસે હતો, વલી પાસે જઈ રહ્યો હતો ને, એટલે જન્નતમાં જશે. બંને ફરિશ્તાઓની જમાતમાં વાત વધતી ગઈ, બંને પોતાનો મુકદ્દમો લઈ અને અલ્લાહ સુબ્હાનહુ તઆલાની બારગાહમાં હાજર થયા અને કીધું મોલા તું ફેસલો કર, આ જન્નતમાં જશે કે જહન્નમમાં જશે. અલ્લાહ તાલાએ કીધું ફરિશ્તાઓ વાત ના વધાવો, ચલો આ બંદાના જિસ્મને અને વલીની ચોખટને માપી લ્યો. આ માણસના શરીરને અને વલીની ચોખટને માપી લ્યો. અગર આનું શરીર વલીથી કરીબ હશે તો જન્નતમાં જશે, વલીથી દૂર હશે તો દોઝખમાં જશે. માણસો અમને કહે છે તમે દાવલ શપીરને માનો છો, અમે કહીએ છીએ અલ્હમ્દુલિલ્લાહ. કેમ માનો છો? મેં કીધું તમને ખબર નથી, જે વલીના કરીબ હશે જન્નતમાં જશે, જે વલીથી દૂર હશે દોઝખમાં જશે. માણસો કહે છે વલીઓને તો ના માનાય, સીધું અલ્લાહને માનો. મેં કીધું આવું માનવું તને મુબારક, અમે તો વલીઓના ગુલામ અને મલંગ છીએ. અમે દુનિયાને કહીએ છીએ દુનિયા વાળો, દુનિયાનો પૈસા વાળો માણસ ખોટો થઈ શકે પણ કદી આમરણનો દાવલ શપીર ખોટો ના થઈ શકે. દુનિયાદાર દુનિયામાં કામ આવશે, ડોક્ટર હોસ્પિટલમાં કામ આવશે, પોલીસ વાળો પોલીસ સ્ટેશનની અંદર કામ આવશે અને અલ્લાહ વાળો અલ્લાહની બારગાહમાં કામ આવશે. અલ્લાહ અને તાજુબી છે, તમે તજસ્સુસમાં પડી જશો. અત્યાર સુધી આજ દિન સુધી, આજ તારીખ છે 12 ઓક્ટોબરનો મહિનો અને 2025, આજ સુધી કોઈ એવા વલી મેં નથી જોયા જે સીધા અલ્લાહ પાસે પહોંચ્યા હોય, બલકે અમે તો જોયું છે કે વલીને પણ વલી પહોંચાવે છે. કહેજો ભાઈ સુબહાનલ્લાહ, થોડુંક બલંદ અવાજથી કહેજો સુબહાનલ્લાહ. દાવલ શપીર વલી છે પણ અલ્લાહની બારગાહમાં આમરણના દાવલ શપીરને જે પહોંચાવે છે એમનું નામ સિરાજુદ્દીન શાહ આલમ બુખારી છે. સરકાર ગરીબ નવાઝ વલી છે પણ અલ્લાહની બારગાહમાં ગરીબ નવાઝના હાથને પકડી અને જે રબની હુઝુર પહોંચાવે છે એમને દુનિયા સરકાર ઉસ્માન હરવની રદિયલ્લાહુ તઆલા અન્હુ કહે છે. સાહેબો કોઈ એવા વલી થયા જ નથી જેમનો કોઈ વલી મહેબૂબ ના હોય. ભાઈ વલીને વલીની જરૂરત પડે તો તું અને હું તો ગુલામ છીએ. હે તારી અને મારી શું औकात છે? મારા આકા अलैहिस्सलाम ફરમાવે છે કે અલ્લાહ તાલાએ કીધું કે અગર जिस्म વલીના કરીબ હોય જન્નતી, વલીથી દૂર છે દોઝખી જહન્નમી, દોઝખમાં જશે. મારા આકા કહે છે કદમ એક ઉપાડ્યો હતો ઘરના કરીબ પણ એક કદમ ઉપાડ્યો છે. શરીર તો વલીથી દૂર છે પણ અલ્લાહ તાલાએ કીધું કે એ જમીન પોતાની લંબાઈને, પોતાની તનાવને, પોતાની ચોડાઈને આજે સમેટી લે,
વાત મારા વલીની આવી ગઈ છે. જ્યારે વલીની વાત આવી ને તો જમીને લંબાઈ સમેટી દીધી. અને મારા આકા કહે છે કે જ્યારે ફરિશ્તાઓએ માપ્યું ને તો શરીર બિલકુલ વલીના કરીબ હતું. એ વ્યક્તિ જન્નતમાં ગયો જે વલીના દીદાર માટે ઘરેથી ચાલ્યો હતો. વિચાર કરો, માનીએ છીએ આપણે અપરાધી છીએ, માનીએ છીએ આપણે ગુનાહગાર છીએ, માનીએ છીએ કે આપણે મોટા મુજરીમ છીએ, પણ સાહેબો અમારા દામનની અંદર, અમારા નામાએ અમાલની અંદર અગર કોઈ નેકી છે તો અલ્લાહના પ્યારા બંદાઓથી મોહબ્બત છે. અને એ મોહબ્બત ઇન્શાઅલ્લાહ મૌલા તાલા આપણને જન્નત સુધી પહોંચાડવાની છે. અને દુનિયાની કોશિશ એ જ છે કે તમને 11મી શરીફ થી દૂર કરી અને હુઝુર ગોસપાક થી દૂર કરવા માંગે છે. દુનિયાની કોશિશ એ જ છે કે તમને 6ઠી શરીફ થી દૂર કરી અને હુઝુર ગરીબ નવાઝ થી દૂર કરવા માંગે છે. દુનિયાની કોશિશ એ જ છે કે તમને માહે મુહર્રમુલ હરામ શરીફ થી દૂર કરી અને ઇમામ હુસૈન થી દૂર કરવા માંગે છે. દુનિયાની કોશિશ એ જ છે કે તમને મિલાદુન નબી થી દૂર કરી અને રસૂલુલ્લાહ થી દૂર કરવા માંગે છે. પણ અમે દુનિયાને કહીએ છીએ, દુનિયા વાળાઓ, ના અમે 11મી થી દૂર થયા છીએ, ના ગૌસુલ આઝમ જીલાની થી દૂર થશું, ના અમે 6ઠી થી દૂર થયા છીએ, ના ગરીબ નવાઝ થી દૂર થશું, ના અમે મુહર્રમ થી દૂર થયા છીએ, ના ઇમામ હુસૈન થી દૂર થશું, ના અમે મિલાદુન નબી થી દૂર થયા છીએ, ના અમે રસૂલુલ્લાહ થી દૂર થશું. અગર એમનાથી દૂર થઈ ગયા તો પછી પોતાની જિંદગીની અંદર કંઈ નહીં વધે. દુનિયા તમને યઝીદ બનાવવા માંગે છે, હુસૈન થી દૂર થઈ ગયા તો તમે યઝીદ બની જશો. દુનિયા તમને નમરૂદ બનાવવા માંગે છે, અગર મૂસા થી દૂર થઈ ગયા તો નમરૂદ બની જશો. દુનિયા તમને વક્તનો દજ્જાલ બનાવવા માંગે છે એટલે ગોસપાક થી દૂર કરે છે. પણ તમે જો હુઝુર ગોસપાક ના કરીબ રહ્યા, જો તમે ઇમામ હુસૈન ના કરીબ રહ્યા, જો તમે રસૂલુલ્લાહ ના કરીબ રહ્યા તો ફાયદો શું થશે? ફાયદો એ થશે કે અવ્વલ તમારી જિંદગી બદતર નહીં રહે, તમારી જિંદગી બહેતર બની જશે. બહેતર જિંદગી ત્યારે બનશે જ્યારે એમના કદમોની અંદર ખુદને મહેસૂસ કરશો. અગર એમનાથી દૂર ગયા તો દુનિયાની કોશિશ એ જ છે કે તમને યઝીદ બનાવી દે. દુનિયાની કોશિશ એ જ છે કે તમને અબુ જહલ બનાવી દે. પણ સાહેબો આજે અમારા સુન્નીઓ પાસે બીજું તો કઈ નથી. ઇમામ હુસૈન થી વફાદારી છે, રસૂલુલ્લાહ થી મોહબ્બત છે, રસૂલુલ્લાહ થી પ્યાર છે. અને દુશ્મન માણસો જેટલા રંગમાં આવે, અમે દુનિયાને કહીએ છીએ, દુનિયા વાળાઓ તમે હજી અમારા મહેબૂબ નથી જોયા. એક વખત મદીના વાળા આકાને જોવો, એક વખત સૈયદના ઇમામે હસન મુજતબાને જોવો, એક વખત ઇમામે હુસૈન પાકને જોવો, એક વખત વલીઓના તાજદાર હુઝુર ગૌસુલ આઝમ જીલાનીને જોવો, એક વખત ગરીબ નવાઝને જોવો. દુનિયાના જેટલા બનાવટી હીરો બન્યા છે બધાની તાકાત નથી કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો મુકાબલો કરી શકે. એટલે કે મારા આકા ઈશાનના માલિક છે, મારા મૌલા હસન ઈશાનના માલિક છે, હુઝુર ગૌસુલ આઝમ જીલાની ઈશાનના માલિક છે કે એમને અમે નથી બનાવ્યા, એમને તો અલ્લાહ તાલાએ અમારા માટે બનાવીને મોકલા છે. અમે બનાવીએ, અમે કોઈને હીરો બનાવીએ, ઈ હીરોની અંદર કમી થઈ શકે, કજી થઈ શકે, ખામી થઈ શકે, પણ એક જાત રસૂલુલ્લાહની છે જેમની અંદર કદી કમી ના હોય, કોઈ દિવસ ખામી ના હોય. અને સાહેબો તમને કદાચ તજસ્સુસ થશે, તમે કહેશો હઝરત આવી વાત ના કરશો, પણ આ વાત સાંભળી લેજે. દુનિયા આજે મુસલમાન થી કહે છે તું તારા નબી થી પ્યાર કરે છે, એ કહેતો નહીં, પણ અમે કહીએ છીએ મારા દોસ્ત ક્યાં ક્યાં રોકશો. અલ્લાહ તાલાએ અમારા આકા મૌલાનો જિક્ર એટલું બલંદ કરી દીધું છે કે કુરાનની અંદર કીધું વરફાના લકા દિક્રક, મહેબૂબ ગમ ન કરો, આપના જિક્રને આપની ઉમ્મત બલંદ નથી કરતી, આપનો રબ બલંદ કરે છે. અને એટલું બલંદ કરી દીધું છે કે અગર અઝાન થશે મહેબૂબ નામ આપનું હશે, નમાઝ થશે મહેબૂબ નામ આપનું હશે, કોકના ઘરે જનાઝો થશે મહેબૂબ નામ આપનું હશે, મોરબીની અંદર નામ આપનું હશે, રાજકોટની અંદર
अंदर नाम आपनु हशे, महबूब अहमदाबाद ની અંદર નામ આપનું બલંદ થશે। અને સાહેબો દુનિયાનો કોઈ એવો ખૂણો નથી જ્યાં મારા આકા મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો જિક્ર ના થતું હોય, ચર્ચો ના થતો હોય। અને આજે પણ દુનિયાની અંદર સૌથી વધારે જે ભાષાની અંદર તમે જોવો એ ભાષાની અંદર વખાણ લખાણા છે તો મોહમ્મદે અરબીના લખાણા છે। ભાષા ચીનની હોય વખાણ મારા આકાના લખાણા છે, ભાષા ઇન્ડોનેશિયાની હોય વખાણ મારા આકાના લખાણા છે, ભાષા અરબી હોય વખાણ મારા આકાના લખાણા છે, ભાષા અગર पर्शियन हो वखाण मारा आकाना लखाना है, भाषा अगर हिंदी हो आका मौलाना वखाण लखाना है। दुनिया ની અંદર એટલી કિતાબો કોઈના વિશે લખવામાં નથી આવી જેટલી મારા આકાના વિશે લખવામાં આવી છે। કોઈ એવો દુનિયાની અંદર કોઈ માએ દીકરો પેદા નથી કર્યો જેવી શાન મારા આકાને મળી છે એ દીકરાને પણ મળી હોય ના થઈ શકે। એટલે કે દુનિયાદાર જેમને બનાવે દુનિયાદાર હોય ત્યાર સુધી નામ રહીએ પણ આમને અલ્લાહ મોટો કરે છે। अल्लाह छे तो हुजूर नु जिक्र हमेशा बुलंद रहवानो छे। दुनियानो कोई एवो खूणो कोई एवो देश नहीं ज्यां मारा आका ना वखाण ना थता हो। जे पण भाषा जोवो अने साहेबो अमे तो जोईए छीए के गरीब थी गरीब बहन होय ने जो माँ बाप गुजरी जाय ने तो एनो भाई एना साथे एटली मोहब्बत ना करे पण ई मदीना वाला आका थी आस लगावीने बैठी होय। એને ખબર હોય કે મારા આકા મારી દસ્તગીરી જરૂર કરશે, મારા આકા મારી મદદ જરૂર કરશે, મારો ભાઈ મારો ના થઈ શકે પણ મદીના વાળા આકા તો મારા છે। હે મારો રિશ્તેદાર મારો પાડોશી ગદ્દાર થઈ શકે પણ આકા મોલાએ તો હંમેશા દુખીઓને સીનાથી લગાવ્યા છે। અને દુનિયાના દુનિયાદારો પાસે કોઈ એવી પર્સનાલિટી નથી જેવી આકા મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના અમારા ઝાત છે। અમારા નબીને અલ્લાહ તાલા એટલું બલંદ કર્યું છે કે અમે જોઈએ છીએ કે ખાલી મુસલમાન નહીં દરેક ધર્મનો વ્યક્તિ રસૂલુલ્લાહ થી પ્યાર કરતો દેખાય છે। અને કેટલો પ્યાર કરે છે, કેટલો પ્યાર કરે છે। અલ્લાહુ અકબર કે ગાંધીજી જેવો વ્યક્તિ કહે છે કે જ્યારે મેં રસૂલુલ્લાહ ની સીરત ને પઢી છે, જ્યારે વાંચી છે તો આ વાતને હું કહી શકું છું કે ઇસ્લામ બીજી કોઈ રીતથી નહીં રસૂલુલ્લાહ ના કિરદારથી દુનિયામાં ફેલાણો છે। એટલી બલંદ જાત છે મારા આકાની, એટલી ઊંચી જાત છે મારા આકાની કે એક ગैर મુસ્લિમ શું કહે છે इश्क हो जाए किसी से। ए हिंदू भाई नो शेर અને રસૂલુલ્લાહ ના બારામાં કહેજો સુભાન। મારા આકા તો ઈ છે હિન્દુસ્તાનનો વ્યક્તિ, બાંગ્લાદેશનો વ્યક્તિ, ચાઇનાનો આદમી, ઇન્ડોનેશિયાનો, અરબસ્તાનનો, યુરોપનો કોઈ એવો વ્યક્તિ નથી જે રસૂલુલ્લાહથી પ્યાર ન કરે। हर भाषा में हुजूर पर लखाणु, हर रीते हुजूर पर लखाणु। અને આજના દોરની અંદર દુનિયા એમ કહે છે કે જેટલું હુઝુર ઉપર લખાણું છે એટલું તો કોઈ ઉપર નથી લખાણું। એટલે એક હિન્દુ ભાઈ શું કહે છે इश्क हो जाए किसी से ये कोई चारा तो नहीं, सिर्फ मुस्लिम का मोहम्मद पे इजारा तो नहीं है, सिर्फ मुस्लिम का मोहम्मद पे इजारा तो नहीं। અને સાહેબો તમને યાદ હશે કે મદીના મુનવ્વરાની અંદર અરબસ્તાનની અંદર ગैर મુસ્લિમ ભાઈઓને એન્ટ્રી નહોતી, હવે મળી છે। ગैर મુસ્લિમ મક્કા મદીના નહોતા જઈ શકતા। ઈ સમયની અંદર જ્યારે નહોતા જઈ શકતા ને ત્યારે કેવી રીતના હુઝુરથી પ્યાર કરતા હતા સાંભળો। એક ગैर મુસ્લિમ ભાઈ લખે છે કે अपने दिल में मदीने की आरज़ू बसाए रखना, अपने दिल में मदीने की आरज़ू बसाए रखना। उनका काम है हमारे जज्बे की आबरू रखना, उनका काम है हमारे जज्बे की आबरू रखना। मारा हुजूर तो एटला बेस्ट छे पण अफसोस एटला अजीम नबीना उम्मती थईने आपने एमनी જાણકારીને એમની સીરતને પોતાના જીવનમાં ના અપનાવી અને ખુદનું બહુ મોટું નુકસાન કરી ચૂક્યા। જાણો છો મારા આકાના અખલાક કેવા છે? અલ્લાહુ અકબર। આજે તો એક ભાઈ બીજા ભાઈથી સારા મોઢે વાત નથી કરતો
પણ આકા મૌલા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમનું દિલ હંમેશા ગરીબો માટે એટલું ખુલેલું હતું, એટલી હમદર્દી હતી કે હુઝુર પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમે એક વખત મસ્જિદ નબવીની અંદર જુમાની નમાઝ પઢાવી અને જુમાની નમાઝ પઢાવી અને હુઝુર હજી બેઠા જ હતા ને એક औरत આવીને કહે છે, મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અહીંયા આવો, મારે તમારું કામ છે. નબીઓના તાજદાર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આવી રીતના ઈ औरते બોલાવ્યું ને, સહાબાને તો ગુસ્સો આવી ગયો, પણ રસૂલુલ્લાહે પોતાની મુઝમ્મિલ વાળી ચાદરને કંધા ઉપર નાખી અને ઈ औरत પાસે ગયા અને કીધું, માજી બોલો, શું વાત છે? ઈ માજી કહેવા લાગ્યા, આ તો રસ્તો છે, આ તો મસ્જિદ નબવીનો દરવાજો છે, અહીંયા માણસો આવે જાય છે ને તો મારી વાતો સાંભળી લેશે અને મારી વાતો સાંભળશે ને ઈ મને સારું નહીં લાગે. આપ મારા સાથે મસ્જિદની બહાર આવો, હું ખૂણાની અંદર ઊભી રહી અને તમને વાત કરવા માંગુ છું. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ઈ औरत બહાર લઈ ગઈ અને હુઝુર પાકને પોતાના દુઃખની વાત, અલક મલકની વાત, અહીંયા વાની વાતો કરવા લાગી, હત્તા કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એની દરેક વાતને મોહબ્બત સાથે સાંભળતા રહ્યા. औरत વાત કરતી રહી, હુઝુર સાંભળતા રહ્યા. જ્યારે ઘણો સમય થઈ ગયો ને તો ઈ औरत ખુદ થાકી ગઈ અને થાકીને કહેવા લાગી, ઠીક છે, હવે હું જાઉં છું, હું બીજી વાર આવીશ, વાતો તો હજી ઘણી છે પણ અત્યારે હું થાકી ગઈ છું ને એટલે હું બીજી વાર આવીને વાત કરીશ. હુઝુરે કીધું, ઠીક છે. ઈ औरत ચાલી ગઈ. હુઝુર પોતાના અસહાબના વચમાં આવ્યા અને જ્યારે આવ્યા ને, पीर नसीरुद्दीन शाह नसीर गोलड़वी की है, चांद की तरह तेरे गिर्द वो तारों का हुजूम, यूं तेरा हल्का असहाब में बैठा करना, मुझ पे भी चश्म करम ऐ मेरे आका करना, हक तो मेरा भी है, रहमत का तकाजा करना. जेरे हुजूर આવ્યા ને તો એવું લાગતું હતું કે 14મી નો રાત ચાંદ 14મી નો ચાંદ સિતારાઓની વચમાં ઝગમગાઈ રહ્યો છે. મારા આકા આવીને બેઠા છે ને, એક સહાબીએ કીધું, યા રસૂલલ્લાહ, તમે ઈ મદીનાની औरतની ક્યાં વાતો સાંભળવા રહ્યા? આખા મદીનામાં એની કોઈ વાત નથી સાંભળતો. જ્યારે ઈ વાત ચાલુ કરે ને એને હોશ જ નથી રહેતો કે કેટલો સમય ચાલ્યો ગયો, હું શું વાતો કરું છું. અને આકા અરબસ્તાનનો આ તડકો અને औरत તમને તડકામાં લઈને ઊભી રહી અને તમે એની વાત સાંભળતા રહ્યા. તમારે ક્યાં એની વાત સાંભળવાની હતી? મારા આકાની આંખમાં આંસુ આવ્યા અને મારા આકા કહેવા લાગ્યા, એ મારા સહાબી, બતાવો જેની આખા મદીનામાં કોઈ ના સાંભળતું હોય, મુહમ્મદ પણ એની નહીં સાંભળે તો ગરીબ ક્યાં જઈને સંભળાવશે? તમે દુનિયા વાળો અમારો મહેબૂબ નથી જોયો અમારો મહેબૂબ. એક વખત જોવો, એક વખત નજર તો કરો. જ્યારે હઝરતે સૈયદા ઝુલેખાએ સૈયદના યુસુફ अलैहिस्सलाम ઉપર દિલ દીધું ને તો સહેલીઓ કહેવા લાગી કે ઝુલેખા એક ગુલામથી મોહબ્બત કરી લીધી, ગુલામથી પ્યાર કરી લીધું. ઝુલેખાએ કીધું, સહેલીઓ, તમે હજી મારો મહેબૂબ નથી જોયો, એક વખત જોવો. સહેલીઓએ કીધું, ઠીક છે ઝુલેખા, દેખાડો. પણ ઝુલેખા પણ હોશિયાર હતા ને. સૈયદા ઝુલેખાએ સહેલીઓને ટેબલ ઉપર બેસાડ્યા અને હાથની અંદર લીંબુ દીધું, બીજા હાથની અંદર છરી દીધી અને કીધું, સહેલીઓ સાંભળો, જ્યારે યુસુફ પેગંબર આવે, મારા મહેબૂબ આવે ને, ત્યારે તમે લીંબુને કાપજો. ત્યાર સુધી લીંબુ સહેલીઓ કાપતી નહીં. જ્યારે સૈયદના હઝરત યુસુફ अलैहिस्सलाम આવ્યા, સહેલીઓને આવાજ દેવામાં આવી, લીંબુને કાપો. યુસુફ अलैहिस्सलामના હુસ્નમાં, એમની સુંદરતામાં, એમની ખૂબસૂરતીમાં સહેલીઓ એવી મશગુલ થઈ ગઈ અને યુસુફ अलैहिस्सलाम ચાલ્યા ગયા ને તો ઈ સહેલીઓએ ટેબલ ઉપર જોયું તો શું જોયું? લીંબુ આખું છે, આંગળીઓ કપાઈ ગઈ છે. લીંબુ તો આખો છે, ગલતીથી આંગળીઓ કપાઈ ગઈ. કેમ કે હુસ્ન યુસુફમાં ગુમ થઈ ગઈ, હુસ્ન યુસુફમાં ફના થઈ ગઈ, હુસ્ન યુસુફની અંદર મુબ્તલા થઈ ગઈ. પણ સાહેબો, માં આયશા સિદ્દીકાને પૂછો ને કે યુસુફ अलैहिस्सलाम આટલા સુંદર છે તો સૈયદા ફાતિમા ઝહરાના બાબા કેટલા સુંદર છે? યુસુફ अलैहिस्सलाम આટલા સુંદર છે તો મૌલા હસન હુસૈનના નાના કેટલા સુંદર છે? અમ્મી આયશા કહે છે, એ મિસ્રની ઓરતો, તમે યુસુફ अलैहिस्सलाम ને જોયા ને પછી
લીંબુની જગ્યાએ આંગળીઓ કપાની છે, પણ અલ્લાહના ઇજ્જત અને જલાલની કસમ, જો ઈ જગ્યાએ સૈયદા ફાતિમા ઝહરા ના બાબા मौला हसन हुसैन ना नाना और अपना ताजदार मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम पसार થઈ જાવ તો તો તમે આંગળીઓના કાપડ પોતાનો દિલ હથેળીમાં કાઢી અને મહેબૂબને પેશ કરી દેવાની। उसने यूसुफ पे कटी, मारा इमाम किए छे, उसने यूसुफ पे कटी। मिस्र में अंगुष्ठ जना, મિસ્રની ઓરતોએ પોતાની આંગળીઓ યુસુફ अलैहिस्सलामના હુસ્નમાં કપાવી છે। પણ યા રસૂલલ્લાહ, સર કટાતે હે તેરે નામ પે મર્દાને અરબ। આકા આપ તો એ છો જેમના હુસ્ન ઉપર ખાલી મિસ્રની ઓરતોની આંગળીઓ નથી કપાતી, આપની સુંદરતા ઉપર તો અરબના જવાન પોતાની ગરદનો કપાવે છે। उसने यूसुफ पे कटी, मिस्र में अंगुष्ठ जना, सर कटाते हैं तेरे नाम पे मर्दाने अरब। અને સાહેબો, એક તજસ્સુસની વાત, હેરતની વાત, મારા આકા અલૈહિસ્સલામ ફરમાવે છે કે યુસુફ અલૈહિસ્સલામનો હુસ્ન જે હતો ને એ મીઠો હુસ્ન હતો, બહુ મીઠો। અને મીઠી વસ્તુ વધારે ભાવે ના ભાવે, થોડીક વાર ભાવે પછી ના ભાવે। મારા આકા કહે છે યુસુફ અલૈહિસ્સલામનો હુસ્ન જે હતો એ મીઠો હતો, અને મારો મુજ મોહમ્મદનો હુસ્ન નમકીન છે। મારો હુસ્ન નમકીન છે। મતલબ શું થયું કે યુસુફ અલૈહિસ્સલામ સુંદર છે, ઇનકાર નથી। જે યુસુફ અલૈહિસ્સલામને જોવે ને વધારે જોઈ ના શકે, વધારે નજર રોકાઈ ના શકે। યુસુફ અલૈહિસ્સલામની સુંદરતામાં વધારે નજર રોકાઈ ના શકે। અને અમારા નબીની સુંદરતા એવી છે કે એકવાર જોઈ લ્યો પછી ત્યાંથી નજર હટી જ ના શકે। જે જોવે એ જોતો રહી જાય, જે જોવે એ હુસ્નની અંદર મુબતલા થઈ। અબે નાના તો નાના, નવાસા એટલા સુંદર કે જો ભાઈ સુબહાનલ્લાહ, નવાસા એટલા સુંદર કે એક નવાસા છે જેમને દુનિયા ઇમામે હસન કહે છે। અને ઇમામે હસન એટલા સુંદર, એટલા દિલકશ અને એટલા પ્યારા હતા કે જે હસન મુજતબાને જોઈ લે ને પછી નજર ના હટે। અને સાહેબો, ઇમામે હસન મુજતબાના અખલાકની પણ એક વાત કરી દઉં તાકે સુન્નીઓ તમારા અખલાક બહેતર થઈ જાય। એક આદમી ઇમામે હસન મુજતબા રદિયલ્લાહુ તઆલા અન્હુ પાસે આવી અને કહેવા લાગ્યો કે હું યહૂદી છું અને પાણી ભરી અને પહાડ ઉપર જાઉં છું, મારી હાલત જોવો, અને આપ આટલા સુંદર, આપના માથા ઉપર હમામો છે, ચહેરા ઉપર સુંદરતા છે, નૂરની વરસાદ થઈ રહી છે અને શાનદાર લિબાસ છે। અને આપના નાનાએ કીધું હતું કે દુનિયા મોમિનો માટે કૈદખાનો છે અને કાફિરો માટે જન્નત છે। બજાહિર તો આપ જન્નતમાં હોવ એવું લાગે છે, અને હું જોવો મેલો કપડો અને મારી બદહાલી છે તો હું कैदनी अंदर हो એવું લાગે છે। મૌલા હસન મુસ્કુરાવીને કહેવા લાગ્યા, દોસ્ત તું હજી હસનને દુનિયામાં જોવે છે, તે હસનને જન્નતમાં નથી જોયા, જન્નતમાં નથી જોયા। જ્યારે જન્નતની અંદર હું મારા નાના સાથે મોહમ્મદુર રસૂલુલ્લાહ સાથે રહેતો હોઈશ ત્યારે એક વખત જોજે, જ્યારે હું મારા બાબા મૌલા અલી શેરે ખુદા સાથે રહેતો હોઈશ ત્યારે એક ઝલક જોજે, જ્યારે હું સૈયદા કોનેનના સાથે રહેતો હોઈશ પછી તું જોયા બાદ એમ કહીશ કે એ હસન આપ મદીનાની ગલીઓની અંદર સફેદ લિબાસ પહેરી, માથે અમામો બાંધી અને વાકઈ કદ ખાનામાં રહેતા હતા। જન્નતની અંદર તો આપના માટે એટલી આશાઈશ અને આરામ છે। અને દોસ્ત, જ્યારે તું ઇનકાર કરી ચૂક્યો છો મારા નાનાનો, જ્યારે તું ઇનકાર કરી ચૂક્યો છો મારા નાનાના રબનો, તો એક વખત ખુદને દોઝખની અંદર જોઈશ ને તો તને મદીનાના આ દિવસો યાદ આવશે અને તું વાકઈ મહેસૂસ કરીશ કે યાર કેટલી મોજ હતી મદીનામાં, વાકઈ હું જન્નતમાં હતો। મૌલા હસન મુજતબાનો આ જવાબ સાંભળી અને ઈ યહૂદી વ્યક્તિ કહેવા લાગ્યો, એ હસન જ્યારે વાત આ છે તો હું ગવાહી દઉં છું લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ।
એટલી ઝહાનત ઇમામે હસન મુજતબાની, એટલી આલા સોચ ઇમામે હસન મુજતબાની. અને ઇમામે હુસૈનનું નામ લ્યો છો, સાંભળો, અમે તો હુસૈની છીએ, અને એવા હુસૈની છીએ ને કે અમે દુનિયાને કહીએ છીએ, દુનિયા વાળાઓ હુસૈન ઇબ્ને અલીની શાન બહુ નિરાલી છે, હુસૈનથી પ્યાર કરો, અને યઝીદના પાછળ ન ચાલો, એટલે કે યઝીદ શરાબી છે, ઝાની છે, બદહાલ છે, ખરાબ છે. અને ગુરુ નાનક જેવા આદમીએ પોતાના શિષ્યોને કીધું કે જ્યારે મુહર્રમનો મહિનો આવે તો ઇમામ હુસૈનનો જિક્ર કરાવો, ગુરુદ્વારાની અંદર કરાવો. એમના શિષ્ય કહેવા લાગ્યા, ગુરુજી હુસૈન તો મુસલમાનોનો લીડર નથી, અમારે એમનું નામ અને એમનો જિક્ર કરવાની શું જરૂરત છે? ગુરુ નાનક કહેવા લાગ્યા, આજે તમારા ઘરે તમારા બહેન ઇજ્જતની ચાદર ઓઢીને બેઠા છે, અને દરેક ભાઈના દિલમાં બહેન માટે હમદર્દી છે. ઈ અહેસાન હુસૈન ઇબ્ને અલીનો છે. યઝીદે તો ભાઈ બહેનના રિશ્તાને પણ પામાલ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એ હુસૈન જ હતા જેમણે ઇન્સાનિયતને સંભાળી લીધી, ભાઈ બહેનના તકદ્દુસને સંભાળી લીધું. શરાબ નોશી અને ઝાની વ્યક્તિની આંખમાં આંખ નાખી અને સત્ય વાત કીધી છે, ગમે જહાં કા મદાવા कोई नहीं करता, ये काम आपके अलावा कोई नहीं करता. अरे खुदा होने के दावे बहुत लोग करते हैं, पर हुसैन होने का दावा कोई नहीं करता. કેમ કરે હુસૈન હોવાનો દાવો? અલી અકબર કુરબાન કરાવવા પડે, અલી અસગર કુરબાન કરાવવા પડે, પોતાના ભાણજાઓને એવી કુરબાનીઓ દીધી આપણા માટે. સાહેબો, ઇમામે હસન મુજતબા, ઇમામે હુસૈન પાક આટલા સુંદર, તો પછી વલીઓના તાજદાર હુઝુર ગૌસુલ આઝમ જીલાની આટલા સુંદર અને એટલા દિલકશ कि बरेली थी मारा इमाम किए छे नबवी में अलवी फजल बतूली गुलशन हसनी फूल हुसैनी है महकना तेरा क्यों न कासिम हो कि तू है इब्ने अबिल कासिम क्यों न कादिर हो कि मुख्तार है नाना तेरा वो और अख्ताब हैं जो करते हैं काबे का तवाब तू वो शमा है कि परवाना है काबा तेरा मजराए चिश्त बुखारा हो या इराक अजमेर कौन सी किश्त पे बरसा नहीं जाला तेरा अरे मेरी किस्मत की कसम खाए सगाने बगदाद मैं हिंद में हूं तो भी देता रहूं पहरा तेरा साहिबो हजरते इमाम बुखारी रदी अल्लाह तआला अन्होनी ई વાત અધૂરી રહી છે ई વાત ઉપર વાતને આગળ વધાવી અને તકરીરને જલ્દી જલ્દી પૂરી કરી દઉં ગયા વર્ષ પણ મને આ જગ્યા ઉપર તકરીર કરવાનો મોકો મળ્યો હતો અને આ વર્ષ પણ મને મોકો મળ્યો છે તો મેં અહીંયામાંની કોઈ વાત નથી કરી સીધો સબક સંભળાવ્યો છે અને એવો સબક સંભળાવ્યો છે કે તમારા દિલની અંદર જે દુનિયાની મોહબ્બત હોય ને કદાચ એ ખત્મ થઈ જશે અને મદીના વાળા આકાથી મોહબ્બત થઈ જશે પંજતન પાક સહાબાએ કરામથી મોહબ્બત થઈ જશે ઓલિયા અલ્લાહથી મોહબ્બત થઈ જશે મારો સબક બિલકુલ સાદો છે પણ સાચો સબક છે ઇમામ બુખારી કહે છે પૈસાની થેલી ભરી અને હું વલી એક અલ્લાહ વાળા એક આલિમ પાસે મળવા ગયો અને રસ્તાની અંદર જમીન પૂરી થઈને પછી દરિયાની અંદર તળાવની અંદર નદીની અંદર કશ્તીમાં સફર કરવાનું ચાલુ કર્યું કશ્તીમાં સફર કરતા 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 આગળ જતા હતા ને એક બહેરૂપિયો માણસ મારા પાસે આવ્યો અને આવીને કહેવા લાગ્યો હજરત ક્યાં જાવ છો મળે ને રસ્તામાં માણસો એવા ક્યાં જાવ છો ભાઈ હજરત કહેવા લાગ્યા ફલા ફલા આલિમ પાસે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એક હદીસ છે સાંભળવા જાઉં છું અચ્છા તો તમે રસ્તા માટે કઈ લીધું કે નહીં અલ્લાહ વાળા ભોળા હોય દુનિયા એને ધોકો દઈ શકે અલ્લાહ વાળો ધોકો ના દે ભોળા હોય તો પૂછ્યું કે હઝરત રસ્તા માટે કઈ લીધું કીધું હા આ ટિફિન છે અમારા અમ્મીએ બનાવી દીધું આ પૈસા છે કેટલી નોટો છે કેટલા સિક્કા છે બધી જાણકારી લઈ લીધી અને હઝરતની થેલી જે હતી એનો કલર પણ જાણી લીધો છે ભાઈએ અને કશ્તીની અંદર ઊભો થઈ અને મલ્લાને કેપ્ટનને કહેવા લાગ્યો કે મારા પૈસા ચોરી થયા છે લાલ કલરની થેલી છે આટલા આટલા રૂપિયાના આ સિક્કા છે જે હઝરત પાસે જોયું હતું ને બધું કહી દીધું એટલે કે મને પૈસા મળી જાય આરોપ લગાવી દીધો ચોરીનો ઇમામ બુખારી ઉપર બોલો
એક વલી ઉપર, એક અલ્લાહવાળા ઉપર, એક તાલિબ ઇલ્મ ઉપર આરોપ લગાવી દીધો. બઝાહિર તો ઇમામ બુખારી કમજોર હતા, બઝાહિર તો સાદાત કમજોર હોય, બઝાહિર તો પીરે તરીકતને તમે બેઅદબી કરો તો એ કમજોર હોય. પણ યાદ રાખજો, આ મુફલિસ માણસો, ये ફાકાકશ અને સારા માણસો જે કમજોર દેખાય છે એમની બેઅદબી કરવી તો આસાન છે, કેમ કે એ કમજોર છે, પણ એમનો રબ કમજોર નથી. એ જેમના માણસો છે ને એ કમજોર નથી. અગર એ ફેસલો કરવા ઉપર આવશે, ચામડું ઉતરી જશે, જવાબ દેવું મોંઘું પડી જશે. કહેજો ભાઈ સુભાન અલ્લાહ, ભાઈ બધા મળીને કહેજો સુભાન. વાત સમજ ના આવતી હોય તો ન કહેતા, જેમને આવે છે એ કહેજો સુભાન. એક અલ્લાહના વલી હતા, મજ્જૂબ હતા, અલ્લાહવાળા હતા. રસ્તાની અંદર જાતા હતા, ત્યાં કીચડ પડ્યો હતો. કીચડ સમજો છો ને, કીચડ પડ્યો હતો, કીચડમાં પગ ગયું. એક પતિ પત્ની બેઠા વાતો કરતા હતા અલક મલકની, અને કીચડ હઝરતના પગ કીચડમાં ગયો ને એટલે કીચડ જઈ અને સીધું દીકરીના મોઢે ઉડ્યું. જ્યારે મોઢે ઉડ્યું તો એના પ્રેમીને, એના આશિકને, એના ઘરવાળાને સારું ના લાગ્યું. એ આવ્યો દોડીને અને હઝરતનો ગિરેબાન પકડીને થપ્પડ મારી દીધી. હઝરત આસમાન તરફ હાથ ઉપાડીને કહે છે, મોલા તારું શુક્ર છે એમ કહી અને આગળ વયા ગયા. उल्टी ही चाल चलते हैं दीवानगाने इश्क, आंखों को बंद कर देते हैं दीदार के लिए. આગળ જાતા હતા, વરસાદ ચાલુ થઈ ગઈ. એક કંદોઈની દુકાન પાસે હઝરત પહોંચ્યા ને, કંદોઈને રહેમ આવ્યું, તરસ આવી. હઝરતને બોલાવ્યા અને હળદર વાળું ગરમ દૂધ કરી અને પીવડાવી દીધું. અલ્લાહના વલીએ એ મજ્જૂબે હાથ ઉપાડીને કીધું, મોલા તારા રંગ પણ બેશુમાર છે, ક્યાંક થપ્પડ ખવડાવે છે, ક્યાંક દૂધ પીવડાવે છે. એ દુઆ દઈ અને ચાલ્યા ગયા. થોડાક દિવસો બાદ ત્યાંથી પસાર થયા ને તો એ છોકરી પોતાના ઘરવાળાની મૈયત પાસે બેઠા બેઠા રોતી હતી અને હઝરતને જોઈ અને દોડીને આવી અને હઝરતને કહેવા લાગી કે તે મારા પતિને, તે મારા આશિકને, તે મારા પ્રેમીને બદુઆ દીધી, આ મરી ગયો. હઝરતે કીધું, વલ્લાહ બિલ્લાહ તલ્લાહ મેં કોઈ બદુઆ નથી દીધી. એ છોકરી કહેવા લાગી, તે બદવા ના દીધી તો આ કેમ મર્યો? એ વલી કહેવા લાગ્યા, બેટી વાત ઈ છે કે ગલતીથી પગ મારો કીચડમાં ગયો અને ઇત્તફાકથી કીચડ તારા મોઢે ઉડ્યું ને તો એણે મને થપ્પડ મારી લીધી. જ્યારે મોઢે તારા કીચડ ઉડ્યું, તારા પ્રેમીથી ના રહેવાનું ને, એણે મને થપ્પડ મારી તો પછી મારા પ્રેમીથી ના રહેવાનું, પછી અલ્લાહ મૂકે. એટલે સાહેબો, અલ્લાહ વાળાઓની ગમે એવા હોય, તમને ના સમજ આવે દૂર આવી જાજો, પણ કદી ગીબત ના કરતા, કદી બેઅદબી ના કરતા, કદી એમની ખામીઓને પોતાની મહેફિલમાં બયાન ન કરતા. અગર બયાન કરશો એમનું કઈ નહીં જાય, એમના ગુનાહોને તમે પોતાના માથે લેશો. ગીબત તો કોઈની ના કરાય, અને કોઈના એબ અગર આપણને ખબર પડી જાય તો આપણી જિમ્મેદારી છે કે એમના ઉપર પડદો કરીએ. સમય બિલકુલ ઓછું છે અને વાતો ઘણી છે, બસ ઇમામ બુખારીની આ વાત પૂરી કરી દઉં. સાહેબો, ઇમામ બુખારી રહેમતુલ્લાહ અલૈહ કહે છે, મારા ઉપર આરોપ લગાવી દીધું. બોલો, એ કશ્તીના કેપ્ટનને કહેવા લાગ્યો કે આણે પૈસા ચોરી કર્યા છે. અલ્લાહુ અકબર. જ્યારે તલાશી લેવામાં આવી ને તો કશ્તીના કોઈ માણસ પાસે એવી થેલી હવે અને એવા પૈસા ન મળ્યા. ઇમામ બુખારી કહે છે, મારી તલાશી પણ લેવાની તોય મારા પાસે પૈસા અને થેલી એને ના મળી. જ્યારે ના મળી તો કેપ્ટને ખીજાવ્યું અને ખીજાવીને મોકલી દીધું. એ ચોર પાછો હઝરત પાસે આવીને બેઠો અને આવીને કહેવા લાગ્યો, બાવા તમારા પાસે પૈસા પણ હતા, લાલ કલરની થેલી પણ હતી, અને આ નહીં અને આ સિક્કા પણ હતા, તો પણ તમારા પાસેથી પૈસા કેમ ના મળ્યા? એ વલી કહેવા લાગ્યા, ઇમામ બુખારી કહેવા લાગ્યા, જ્યારે મારી તલાશી શરૂ થઈ ને તો મેં પૈસાની ભરેલી થેલી નદીમાં ફેંકી દીધી. કીધું, હઝરત મને દઈ દીધા હોત તો ફેંકી કેમ દીધી? કીધું, દોસ્ત અગર માંગ્યા હોત તો દઈ દે, પણ તે મારા ઉપર ચોરીનો આરોપ લગાવ્યો અને મારા માથા ઉપર ટોપી છે, મારા ચહેરા ઉપર દાઢી છે, અને જો માલ અને પૈસા મારા પાસે મળી જાત ને તો કાલે માણસો એમ કહેત કે જેના પાસે પૈસા ચોરી ના હોય એના પાસે હદીસો પણ ચોરી ની થઈ શકે છે. ઇલ્ઝામ મારા નબીના દીન ઉપર લાગવાનું હતું. હું વગર પૈસાનો, વગર સવારીનો પાછો પોતાના ઘરે ચાલ્યો જઈશ, આખો રસ્તો ભૂખો રહી લઈશ,
પણ રસૂલુલ્લાહના દીન ઉપર આંચ આવે એ મને મંજૂર નથી. આવું જીવન આપણા ઓલિયા અલ્લાહ ગુજારી ગયા. અને આજે હુઝુર ગૌસ પાક સરકારની 11મી ખાવા વાળો હુઝુર ગૌસુલ આઝમ જીલાની કોઈ એવા વ્યક્તિનું નામ નથી જેમના કપડા મેલા હોય, નાખૂન મોટા હોય અને મોઢાથી ચરસ ગાંજાની બદબુ આવતી હોય. ના ના, ગૌસુલ આઝમ જીલાની એ બાદશાહનું નામ છે જે મિંબર ઉપર બેસે ફકાલ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહેતા દેખાય, કુરાનના આલિમ દેખાય, હદીસોના હાફિઝ દેખાય. અને એવડા મોટા આલિમ છે કે ઇબ્ને સોજી જેવો વ્યક્તિ કહે છે કે અબ્દુલ કાદિર જીલાનીને જોઈએ તો ઉમ્મતની અંદર અબ્દુલ કાદિર જીલાની જેવડો મોટો આલિમ નજર નથી આવતો. જુનૈદ બગદાદી કહે છે કે વલીઓની અંદર અબ્દુલ કાદિર જીલાનીને જોઈએ તો એમના જેવો મોટો વલી નજર નથી આવતો. પીરોને કહેતા જોઈએ કે પીરો એમ કહે છે કે અબ્દુલ કાદિર જીલાની જેવો મોટો પીર કોઈ પીરોની અંદર નથી. ખાનદાન વાળા એમ કહે છે કે અમારા સાદાતની અંદર કોક હસની હોય, કોક હુસૈની હોય, પણ અબ્દુલ કાદિર જીલાની તો હસની પણ છે, હુસૈની પણ છે, અલવી પણ છે, ફાતમી પણ છે. બઝાહિર અમે જોઈએ છીએ કે ગૌસ પાક ઉપર બધી ફઝીલતો જમા થઈ જાય છે. અને ગૌસુલ આઝમ જીલાની રદિયલ્લાહુ તઆલા અન્હુ વિલાયતના ઈ તાજદાર છે, વિલાયતના ઈ ધણી છે. અને આપ ખુદ કહે છે કે દોસ્તો મેં 12 વર્ષ સુધી બગદાદની અંદર ભૂખો અને પ્યાસો રહી અને તાલીમ હાસિલ કરી છે, તાલીમ હાસિલ કરી છે, તાલીમ હાસિલ કરી છે. અને મદ્રસાની અંદર હુઝુર ગૌસ પાક હતા ને ઈ સમયની અંદર દુષ્કાળ પડી ગયો અને દુષ્કાળના કારણે અનાજ બગદાદની અંદર ખાવા માટે નહોતું. હુઝુર ગૌસ પાક સરકારે 12 વર્ષની ઉંમરમાં પોતાની ચાદરને પાથરી દીધી અને કીધું દુનિયાવાળા આવો 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 આવો, અબ્દુલ કાદિર જીલાનીનો દસ્તરખાન લાગેલો છે, આવો. ગૌસ પાક સરકાર કહે છે હું ભૂખો રહ્યો પણ મેં મારા ભાઈઓને ખવડાવ્યા છે, મારી બહેનોને ખવડાવ્યા છે, મારા ગામના માણસોને ખવડાવ્યા છે. અને હુઝુર ગૌસ પાક સરકાર કહે છે કે ફર્જ ઇબાદત બાદ નફલ ઇબાદતમાં અલ્લાહ તાલા કોઈ નેકીથી એટલો ખુશ નથી થતો જેટલું એના બંદાઓને ખાવાનું ખવડાવવાથી અલ્લાહ તાલા ખુશ થાય છે, એમની જરૂરતો પૂરી કરવાથી અલ્લાહ તાલા ખુશ થાય છે. સુન્નીઓ દેગો બનાવો છો જરૂર બનાવો, પણ જ્યાં 20 દેગો બનતી હોય ને 2 દેગો પોતાના સમાજના યતીમ બચ્ચાઓ માટે જે પડી નથી શકતા એમના માટે ખર્ચ કરો. જે બચ્ચાઓ સ્કૂલ ના જઈ શકતા હોય 2 દેગ રકમના પૈસા એમના પાછળ ખર્ચ કરો. અગર નિયાજ કોમ ખાશે ને તો એના સમયને અને એનો ટકટાણો સચવાઈ જશે. પણ જો કોમનો સ્વભાવ ઇલ્મથી દૂર રહ્યો ને તો આવનારો સમય બહુ ખરાબ છે. એટલે પોતાની નસ્લને પડાવો, બહેતર આદમી બનાવો, એવો આદમી બનાવો કે એને પોતાના અધિકાર માટે સડક ઉપર અને રોડ ઉપર જઈ અને પોતાના અધિકારની ચીખો અને પુકાર ન કરવી પડે. એવડો મોટો આદમી બનાવો ને કે એક વાત ઈ પોતાના અધિકારની અને દીનની કરે તો દુનિયા કાન લગાવી અને એની અવાજને સાંભળતી હોય. એને ડોક્ટર પણ બનાવો, એન્જિનિયર પણ બનાવો, વકીલ પણ બનાવો, દુનિયાનો સક્સેસ માણસ બનાવો. અને સક્સેસ બનાવવાની સાથે સાથે હુઝુર ગૌસ પાકનો ગુલામ જરૂર બનાવજો. એટલે કે ડોક્ટરો તો છે પણ ગૌસ પાકના ગુલામ નથી ને તો એમના મા બાપ આજ વૃદ્ધ આશ્રમની અંદર દેખાય છે. વકીલો તો છે પણ જ્યાં મા બાપે ગરીબ નવાઝ સરકારની વાતો ઓલાદને નથી સંભળાવી, આજે ઈ ઓલાદની સામે પોતાનો દુઃખ બયાન નથી કરી શકતા. જરૂરત છે કે આપણે આપણી કોમને દીનમાં પણ આગળ લઈ આવીએ, દુનિયામાં પણ આગળ લઈ આવીએ, તાકે આવનારો સમય આપણા માટે અને આપણી નસ્લ માટે બહેતર હોય. અલ્લાહ તાલાની બારગાહમાં દુઆ કરું કે સુન્ની મુસ્લિમ કસ્બા જમાતે જે કાર્યક્રમ રાખ્યું અને જે ભાઈઓ મોલા તાલા તારા નેક બંદાઓની વાતો સાંભળવામાં સામેલ રહ્યા, બહેનો આવી, ભાઈઓ આવ્યા. મોલા મારા પાસે તો કઈ દુનિયાની દોલત નથી પણ એ મારા રબ અમે બધાય તારા વલી અબ્દુલ કાદિર જીલાનીનો વસીલો દઈ અને દુઆ કરીએ છીએ મોલા અમારા બધાની જોડીમાં ખૈર અતા કરી દે.
गोश्त पाक ने सदका में हमारा रीज के हलाल में खूब बरकत अता करी दे मौला हमने देवा वालाओं में शामिल करी दे मौला गोश्त पाक ने सदका में जे बीमार छे हमने शिफा अता करी दे जे कर्जदार छे कर्ज थी नजात अता करी मौला हमें हमारी अक्ल थी मांगो तो तारा फजल थी अता करी दे अस्तगफिरुल्लाह रब्बी मिन कुल्ली ज़ंबि व अतूबु इलैहि ला इलाहा इल्लल्लाह मुहम्मद रसूलुल्लाह